રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય દ્વારા રાજ્ય સરકારની સૂચનાથી ફાયરને લગતી ક્ષતિઓને લઈ રાજકોટ મનપા દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષા ઉપર કરેલ નિયમોને લઈ આજરોજ 3000 જેટલા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા સ્કૂલ ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે। મારું નામ વિજયસિંહ રાઠોડ છે। વિજયસિંહ, શું કહેશો? રાજકોટમાં આજે ખાસ કરીને મોટી સંખ્યામાં સ્કૂલ વેન ચાલકો હડતાલ પર ઉતર્યા છે, શું છે સમગ્ર વિગત? આ હડતાલનું કારણ એક જ છે કે આજે 15 દિવસ થયા આરટીઓ તંત્ર દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે અને એવું રોજે રોજ પેપરમાં આપવામાં આવે છે કે સ્કૂલ ચાલુ થશે એટલે ગાડીઓ પૂરી દેવામાં આવશે, ડિટેન કરવામાં આવશે। આજે બાળકો જીવતા બોમ્બ ઉપર બેસે છે એવી બધી રજૂઆતને એવા પેપરમાં ફોટા આપવામાં આવે છે। તો આજે અમે 15 દિવસ થયા આરટીઓ અધિકારી કલેક્ટરને રૂબરૂ મળેલા છીએ અને અમે એમને કીધેલું છે કે તમારી ગાઈડલાઈન મુજબ અમારે ચાલવું છે, ગાઈડલાઈન મુજબ અમારે ગાડીઓ ટેક્સી પાર્કિંગ કરવી છે, પણ આજે એ લોકોનું સર્વર ડાઉન છે એવા બાના કાઢે છે। આ 4 દિવસથી અમને આરટીઓમાં ધક્કા ખવડાવવામાં આવે છે। અમારા ભાઈઓના કાગળિયા એજન્ટો પાસે પડેલા છે પણ એના સર્વરના હિસાબે પેપર તૈયાર થતા નથી। તો આજે અમારી એટલી જ માંગણી ગવર્મેન્ટને છે આપના માધ્યમ દ્વારા કે આજે અમને મુદત આપવામાં આવે, કેમ કે જેમ સ્કૂલને ગવર્મેન્ટે જે સ્કૂલોને સીલ માર્યા હતા એને 3 મહિનાની મુદત આપીને સ્કૂલ ખોલાવવા આપી, એવી જ રીતે અમને પણ દિવાળી સુધીની મુદત આપવામાં આવે। અમારી એક ગાડી એના નિયમ મુજબ પાર્કિંગ થઈ જશે। બીજા નંબરની અંદર કે જે એ લોકો કહે છે કે 20ની સ્પીડ ગવર્નર નાખવું, તો એ 20ની સ્પીડ કોઈ શક્ય નથી ગાડી ચલાવી, એમાં તો ગાડીની અકસ્માતની સંભાવના છે। તો એમાં કાંઈ અકસ્માત થશે તો કોની જવાબદારી? તો આ 20નું સ્પીડ ગવર્નર કાઢી નાખવું। બીજા નંબરમાં કે કંપનીની સીટ ઉપર જે બાળકો બેસવાનું કહે છે તો એ શક્ય નથી કે આજે કંપની એક સીટ આપતી હોય તો એક સીટમાં 14 બાળકો બેસી ન શકે, તો આજે એની અમને બાકડાની મંજૂરી આપવામાં આવે। તો આવતા દિવસોની અંદર આપની માંગણી જે છે તે નહીં સ્વીકારવામાં આવે તો આપના જે લોકો છે તેના દ્વારા કયા પ્રકારના કાર્યક્રમો આપવામાં આવશે? જો આ અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે અને તંત્ર દ્વારા આવી જ રીતે અમને પરેશાન કરવામાં આવશે તો અમે તમામ ગાડીઓ અમારી આરટીઓમાં જમા કરાવી દઈશું અને કોઈ પણ વાહન ચાલક કે કોઈ પણ એવું અવળું પગલું ભરે, અગાઉ પણ બની ગયું છે, અગાઉ પણ અમુક વાહન ચાલકો આવા ચેકિંગ વખતે આપઘાત કરેલા જ છે। જો આના પછી આમાં પણ કાંઈ થશે તો એની જવાબદારી સરકારની રહેશે। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।